કરીએ ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદના સમાચારો સામે આવ્યા છે। મોડી રાત્રે નડિયાદમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસના ચારેય ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રબારીવાસ, પીજ ભાગોળ, પીજ રોડ, વૈશાલી રોડ, ઇન્દિરા નગરી જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। નડિયાદ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સવારના પરમાં જ 5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આપ જોઈ શકો છો જે આ દ્રશ્યો છે, જે પીજ રોડ ઉપર અત્યારે પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે જે લોકો છે તે ઘૂંટણસમા પાણીમાં ચાલતા ચાલતા જઈ રહ્યા છે। આ જોઈ શકાય છે જે આ દ્રશ્યો છે તે પીજ રોડના દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ જવાને કારણે વહેલી સવારથી જ લોકોની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે। જોઈ શકાય છે આ સમગ્ર નજારો, જે પીજ રોડ છે તે અત્યારે સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। જે રેલવે ગરનાળું છે તે બંધ થઈ ગયું છે અને આખા રોડ ઉપર અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, જેના કારણે હવે નોકરિયાતોને કેવી રીતે નોકરીએ જવું, બાળકોને કેવી રીતે સ્કૂલે જવું તે પ્રશ્નો ઊભા થશે। કારણ કે 5 ઇંચ વરસાદમાં જાણે કે નડિયાદના નીચાણવાળા વિસ્તારો સમુદ્રમાં ફેરવાઈ ગયા છે। નડિયાદ સિવાય જિલ્લામાં વસો, મહેમદાવાદ, ઠાસરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જ્યાં સરેરાશ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ છે। એટલે કે સોમવારે સાંબેલા ધાર જેવી સ્થિતિ ખેડા જિલ્લામાં જોવા મળી છે। હજુ પણ દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહેશે તો લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, નડિયાદ।